તો કેમ છો મિત્રો, ફરીવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સાળંગપુર જવા નીકળવાનું છે. તો સાળંગપુર જવા ટ્રેનમાં જવાનું છું, એટલે જરાક વહેલા એટલે 7:30 નીકળી જાઉં છું. 8:30ની ટ્રેન છે એટલે. તો આ ટ્રાફિક તો બહુ હોય સુરતમાં, એટલે જવું પડે વહેલા. જો મિત્રો છે ને ટ્રાફિક પૂરણપૂર હાલોના વસ્તુ સુરત રેલવે સ્ટેશન છે આ. મિત્રો સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયું છું. આવી ગયો સુરત રેલવે સ્ટેશન આવી ગયું છે. 4 નંબરના પ્લેટફોર્મ પર ગાડી આપણી ઊભી છે. જવાનું છે. અમદાવાદ સાબરમતી બોટાદ રેલવે સ્ટેશન પહોંચી ગયો છું મિત્રો. 4:30 વાગ્યામાં બોટાદ રેલવે સ્ટેશન. અહીંયાથી રિક્ષા કરીને જવું પડશે સાળંગપુર મંદિર. લાઈનમાં ઊભા રહી ગયા છે બધા મહાઆરતી મંગળા આરતીના ટાઈમે. આપણે આરતી કરી લીધી છે. હવે આરતી કરીને હવે હાલ્યા જઈશું બહાર નાસ્તો પાણી કરવા સવારમાં વહેલા. આ જો સરસ મજાનો વ્યૂઝ. કેમ પણ મિત્રો તૈયાર બિયાર થઈને જુઓ, મસ્ત મજાનો નીકળી બહાર ફરીવાર એકવાર દર્શન કરવા. ફ્રેશ થઈ ગયો છું ફૂલ. 2 કલાકની હું કાઢી લીધીશ. અત્યારે જો ભાઈ ફળાઈ પડે છે. આ મહાદેવનું મંદિર છે, સાળંગપુર ધામ. બધાને એમ બાપુ છે ઘર ઘર કેમ અહીં આવે છે, પણ એ દાદાનો હુકમ હોય એ થાય આવી કે ભાઈ, બધા તો ન આવી કે અહીંયા. એકવાર આ ક્લિપ સાંભળો. તું નહીં આવ્યું તો મને નહીં ગમે. તમે એમ માનો છો કે તમે સાળંગપુર દાદાને દર્શન કરવા આવો? ના, દાદાને તમે ગમી ગયા છો ને એટલે એને તમારું મોઢું જોયા વગર હાલતું નથી, એટલે બોલાવે છે. એટલે બોલાવે. किसी के बाप की हैसियत नहीं है इनके दरबार में इनकी मर्जी के अलावा पैर भी रख सके है जी ये बात. આપણો મહિનામાં એક કાંટો તો હોય જ ત્યાં. દાદાનો હુકમ એવો છે તો દાદા માટે શ્રીફળ લઈ લેવી એટલે ને આપણા માટે. આ જો ધજા ચડાવવા એવા લાગે છે. હાલો પ્રસાદી દાદાને બહુ સુખડી ભાવે એટલે આપણે સુખડી લઈ લીધી. દાદા માટે સુખડી શ્રીફળ લેવાનું છે. દાદાને શ્રીફળ અને સુખડી બહુ ભાવે છે એટલે આપણે શ્રીફળ સુખડી લઈ લેવી.
યુએસ કેનેડાથી પધાર્યા લાગે છે સ્વામી હરિપ્રકાશ સ્વામી છે ભાઈ. હા એટલે આવે જો હા સ્વામી હા. ધાર્મિક સ્ટોર કાંઈ પણ વસ્તુ મંગાવવું હોય તો જો હા ઓનલાઈન પણ રહેશે. તો મિત્રો હવે ઘરે જવાનો વારો આવી ગયો છે. અત્યારે ધંધુકા જવાનું છે. ધંધુકાથી પછી આપણે સુરત જવા રવાના થવાના છે. બપોરના વાગી ગયા છે 1 વાગી ગયો છે. તો આપણે રજા લેવી છીએ જય કષ્ટભંજન દેવ. તો બહુ જલ્દી પાછા આવવાના છીએ અમે ટૂંક સમયમાં. આપણી પણ દાદાને દયા છે ગમે ત્યારે આવી જવી. મિત્રો ધંધુકા આવી ડાયરેક્ટ પૂરો ભૂલી ગયો છું. 2 વાગ્યાનો હોતો છે. 7:30 થઈ ગયા ઊભો નથી. હવે ઊભું થવું પડશે એવું લાગે છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. હા જો ઊભો થા. ઊભો થાને. તો હાલો ઢોકળા ખાવા. ઢોકળા બનાવી નાખ્યા છે અમારે માટે. બીજા ઘાણ બને છે તો એ તાર ખાવાના છે. એક નંબર છે ભાઈ ઢોકળા. ખાવાનો તારે ઢોકળા ખાવાનો. એ પાવભાજી આવવાની બાકી છે. પાવભાજી ખાવાની બાકી છે. ઢોકળા એક નંબર બન્યા શું ભાઈ. ધંધુકાના ઢોકળા. આ જો ઢોકળા પૂરા કરી નાખ્યા ભાઈ. બધા ઢોકળા પૂરા ખાઈને બાઈને જો લાંબા થઈ ગયા. કેમ લાંબા લે. कौन है ये लोग? कहां से आते हैं? પૂરું થઈ ગયું ભાઈ. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे